વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ધ્રુવ પંડ્યા, GCRT ગાંધીનગર. મોડ્યુલ 5 અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં ICTનું સંકલન, આ મોડ્યુલ વિશે ચર્ચા કરવા માટે નિષ્ઠા તાલીમ અંતર્ગત આપ સૌ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજના મોડ્યુલમાં ચર્ચા કરવા માટે મારી જમણી તરફ રાજકોટ ડાયટના સિનિયર વ્યાખ્યાતા ડૉક્ટર નિશાતબેન બાબી ઉપસ્થિત છે. મારા ડાબા હાથ તરફ ડૉક્ટર પ્રશાંતભાઈ અંબાસણા, લેક્ચરર ડાયટ રાજકોટ ઉપસ્થિત છે, અને પ્રશાંતભાઈના ડાબા હાથ તરફ નિલેશભાઈ ચાપાનેરી, ડાયટ અમરેલી ઉપસ્થિત છે. મિત્રો, આપણે ICT એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આ મોડ્યુલ અંતર્ગત ખાસ કરીને ICT શિક્ષણના ક્ષેત્રમાં કેવી રીતે સંકલિત કરી શકાય છે, ICTના વિવિધ ઉપયોગો આપણે કેમ કરીને શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે કરી શકીએ છીએ, આ બાબતની ચર્ચા આપણે આજની આ ઓનલાઈન તાલીમ અંતર્ગત કરીશું. તો સૌપ્રથમ આ તાલીમ શરૂ કરવા માટે હું ડૉક્ટર પ્રશાંતભાઈ અંબાસણાને વિનંતી કરું છું કે તાલીમની શરૂઆત કરે. ડૉક્ટર પ્રશાંતભાઈ અંબાસણા. નમસ્કાર. કોવિડની મહામારીને કારણે નિષ્ઠા ઓનલાઈન તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ ICT ઇન એજ્યુકેશનના મોડ્યુલમાં ICTનો ઉપયોગ આપણે રોજબરોજ ડે ટુ ડે આપણા શિક્ષણ કાર્યમાં પણ કરતા હોઈએ છીએ, જેનો આપણે બધા પરિચય પણ મેળવીએ છીએ. ખાસ કરીને આપણા બાળકો ટેકનોલોજીથી વધુ વાકેફ થાય અને એનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને બાળકો વધુ ને વધુ સારું જ્ઞાન મેળવી શકે, એ હેતુથી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનું મોડ્યુલ આપ સૌને ઉપયોગી થશે. સૌથી પ્રથમ આપણે જોઈએ તો ICTનું મોડ્યુલ શા માટે. નિષ્ઠામાં ઘણા બધા મોડ્યુલની વાત આપણે અહીંયા કરવામાં આવી છે, પરંતુ આ મોડ્યુલની એક વિશેષ ખાસિયત એ છે કે આ મોડ્યુલની અંતર્ગત તમે ડે ટુ ડે તમારા રોજબરોજના વ્યવહારોમાં ICTનો ઉપયોગ કરતા જ હોવ છો. આને કારણે આ મોડ્યુલ આપને ખૂબ ઉપયોગી થાય એવું છે. તો આપણે પ્રસ્તુત મોડ્યુલ શા માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એની હું વાત કરું તો સ્લાઇડ પ્લીઝ. સૌપ્રથમ ICT મોડ્યુલ શા માટે, તો જોઈએ આપણે ICT દ્વારા અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાને વધુ આપણે સમૃદ્ધ બનાવવા માટે ICTનો ઉપયોગ કરીએ છીએ. અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવવા માટે, ખાસ કરીને જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં એન્ટર થાય છે અને ડે ટુ ડે જે વર્ષ પરંપરાગત પદ્ધતિથી આપણે વ્યાખ્યાન પદ્ધતિથી જ્યારે ભણાવતા હોઈએ છીએ, તેમાંથી ચીલાચાલુ પદ્ધતિ કરતાં કાંઈક ઇનોવેટિવ રીતે આપણે વાત મૂકીએ તો બાળકોને એ વધુ મજા આવે છે, અને ખાસ કરીને આપણા જે હેતુઓ હોય એ ઝડપથી સિદ્ધ કરી શકાય છે. એના માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ખૂબ ઉપયોગી થાય એવી બાબત છે. ત્યાર પછી અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં બાળક પ્રક્રિયા દરમિયાન વાસ્તવિક અનુભવો પૂરા પાડવા માટે. આ વાત એટલા માટે કારણ કે ઘણી બધી વાત આપણે આઉટ ઓફ બોક્સ કરતા હોઈએ છીએ. સિલેબસમાં કોઈ મુદ્દાની વાત કરેલી હોય, પણ ઇન ડેપ્થમાં આપણે જવું હોય ત્યારે આપણે કોઈ વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ અને સીધું બાળકોને એ ક્લાસરૂમમાં એની વાત મૂકતા હોઈએ છીએ. એટલે વિશ્વભરની વાત તમારે કેમેરાની સામે બાળકોને મૂકીએ ત્યારે વાસ્તવિક અનુભવ બાળકને ઝડપથી યાદ રહીએ. આપણો મુખ્ય હેતુ એ છે કે આપણી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય, તો એ પણ ICTને રિલેટેડ છે. એટલા માટે ICTનું મોડ્યુલ આપણે ખૂબ આશીર્વાદરૂપ નીવડી શકે એમ છે. નેક્સ્ટ, બાળકને સ્થાનિક વાતાવરણ તેમજ બાળકના અધ્યયન અનુભવોને આકાર આપવા માટે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણે જોઈ શકીએ છીએ કે બાળક વિવિધ પરિસ્થિતિઓમાંથી શાળામાં પહોંચતો હોય છે, તો બાળક ઝડપથી શીખી શકે. ક્લાસરૂમમાં ઘણી બધી પ્રકારના બાળકો હોય છે, ખાસ કરીને સ્લો લર્નર બાળક હોય છે, જેની શીખવાની ક્ષમતા હોશિયાર બાળક કરતાં પ્રમાણમાં ધીમી અથવા તો મંદ હોય છે. આવા બાળકો ઝડપથી શીખી શકે અને એ શિક્ષણની પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવી શકે, એના માટે ICTનો ઉપયોગ ખૂબ આશીર્વાદરૂપ નીવડે એમ છે. અધ્યતા ખાસ કરીને સ્વનિર્ભર રીતે પોતાની રજૂઆત આત્મવિશ્વાસ સાથે કરી શકે
એના માટે આઈસીટી ઉપયોગી છે. મોટાભાગે એવું થાય છે કે આપણે કેટલાક શિક્ષકો આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે અને કેટલાક શિક્ષકો આપણે આજીવન યાદ રહેતા હોય છે. તો એનું એકમાત્ર કારણ પોતાની રજૂઆત કેવી છે, રજૂઆતની શૈલી છે. ખાસ કરીને શૈલીની જો વાત કરીએ આપણે, તો કોઈ પણ ટીચર ક્લાસમાં કાંઈ વાત મૂકે આપણી સામે તો ઇનોવેટિવ રીતે મૂકે. તો ઇનોવેટિવની ઘણી બધી રીત છે. આપણે મોટાભાગના શિક્ષકો આપણે એનો ઉપયોગ ડે ટુ ડે ખૂબ કરતા હોઈએ છીએ. અને ઓનલાઈન તાલીમમાં આપણે બધાને ખ્યાલ હશે, જે મિત્રોએ નિષ્ઠાની તાલીમ ઓફલાઈન લીધેલી છે અને જે મિત્રોએ તમારી શાળામાં અત્યારે ઓનલાઈન તાલીમ લઈ રહ્યા છો, બેયના એક્સપિરિયન્સ અલગ અલગ હશે, બેયની રજૂઆત જુદી છે. અહીંયા આપણે એવું થાય છે કે ભાઈ મોડ્યુલ જ્યારે પૂરું થાય ત્યારે આપણે સ્વાધ્યાય આપતા હોય છીએ. તો સ્વાધ્યાય તમારે મોટાભાગે કેવું થાય કે અહીંયા રજૂઆત થાય, તમે તમારી રીતે સ્કૂલમાં આવી અને મોડ્યુલ વાંચો, ત્યાર પછી એનું સ્વાધ્યાય લખો. અહીંયા પ્રસારણ થાય ત્યારે એમાં કાંઈ નવી વાત રજૂ થાય, એને રિલેટેડ તમારે સ્વાધ્યાય લખવાના હોય છે. ઓફલાઈન તાલીમમાં આપણે આ વસ્તુ નહોતી. તો અહીંયા નિષ્ઠા તાલીમમાં મુખ્ય આઈસીટીનો ઉપયોગ આપણે આપણા અત્યારના તમે જે કરંટ મોડ્યુલનો ઉપયોગ કરો છો જે અત્યારે, એમાં પણ તમને ખાસ ઉપયોગી થાય એવી છે. અને છેલ્લે માહિતીની રજૂઆત, પછી એનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં પણ આઈસીટી આપને ખૂબ ઉપયોગી છે. તો મુખ્ય હેતુ આઈસીટીની મેં તમારી સામે મૂક્યા. ત્યાર પછી નેક્સ્ટ અધ્યયન નિષ્પત્તિઓ. પ્રસ્તુત મોડ્યુલના અંતે આપણે શું શીખશું, આપણામાં કયા વર્તનમાં પરિવર્તન આવશે. તો સૌથી પ્રથમ આપણે આઈસીટીની સંકલ્પના, કોન્સેપ્ટ ઓફ આઈસીટીને વધુ સારી રીતે સમજી શકશું. આઈસીટીની વિષય વસ્તુને અનુરૂપ અધ્યયન અધ્યાપનની વ્યૂહરચના માટે યોગ્ય શૈક્ષણિક સાધનો કે રિસોર્સિસને આપણે ઓળખી શકશું. શાળામાં આપણી ઘણી બધી ઘણા બધા એવા સાધનો પણ હોય છે કે જેનો આપણે ક્યારેય ઉપયોગ નથી કરતા હોતા. પરિચય હોય છે પણ આપણે એનો ડેપ્થમાં ઉપયોગ નથી કરતા. તો આપણે એવા સાધનોને આપણે સરળતાથી એક્સેસ પણ કરી શકીએ છીએ, એને આઈડેન્ટિફાય પણ કરી શકીએ છીએ. ત્યાર પછી મૂલ્યાંકન કરવા માટે વિવિધ ઈ કન્ટેન્ટના સાધનો, સોફ્ટવેર અને હાર્ડવેરને પણ આપણે સરળતાથી જાણી શકશું. નેક્સ્ટ, આઈસીટીના કન્ટેન્ટ અને શિક્ષણશાસ્ત્રના સંકલનને આધારે આપણી લેસન પ્લાન, અધ્યયન અધ્યાપન યોજના તૈયાર કરવા અને આપણે એને અમલમાં મૂકી શકીએ. આ બહુ અગત્યની વાત છે. તમારે તમારી વાત ખૂબ ઓછા સમયમાં ઝડપથી કરવી હોય ત્યારે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા કોઈ વાત સારી રીતે રજૂઆત કરી શકાય. તો આપણે આ મોડ્યુલની બહુ ખાસિયત એ છે કે આઈસીટી રિલેટેડ બધી વાત છે અહીંયા, બરાબર. એટલે કોઈ ટીચર માની લો કે એમ થાય કે મને સાહેબ આ મોબાઈલ ફાવતો નથી, બરાબર, ચાલવા, પણ તેમ છતાં આપણે એને ધીરે ધીરે યુઝ ટુ કરી દઈએ. તો આ મોડ્યુલની એક આઉટકમ એ પણ છે કે આપણે ટેકનોલોજીની સાથે તાલ મિલાવતા થયા છીએ. આઈસીટી દ્વારા અધ્યતાઓ અધ્યયન અધ્યાપન દરમિયાન વર્ગખંડના બહારના અનુભવોને પણ સાંકળી શકશે. સિમ્યુલેશનની કોઈ એક એવી પરિસ્થિતિ આપણે ઊભી કરી અને આઈસીટીના દ્વારા કન્ટેન્ટને, વિષય વસ્તુને વધારે ડેપ્થમાં સમજવાનો પ્રયાસ પણ અહીંયા કરી શકીએ છીએ. નેક્સ્ટ, હવે આ મોડ્યુલ અંતર્ગત ઘણી બધી બાબતો એવી છે કે જેની અહીંયા સમાવેશ કરેલ છે. આઈસીટી તો બહુ મોટો કન્સેપ્ટ છે, પણ મોડ્યુલમાં એક પરિચય આપવાનો પ્રયત્ન કરેલો છે. એટલે અહીંયા આખા મોડ્યુલમાં જે કન્ટેન્ટ મૂક્યું છે, જે તમારી સામે, બરાબર, જે ઓનલાઈન દીક્ષાના પ્લેટફોર્મ ઉપર પણ છે જ, જેને તમે 2-3 દિવસ 4-5 દિવસથી તમે એક્સેસ કરતા હશો, તો એની હું તમને ઝલક આપું છું કે આ મોડ્યુલમાં કઈ કઈ બાબતોનો વિશેષ સમાવેશ કરેલો છે. સૌથી પહેલાં છે કીવર્ડ્સ, ચાવીરૂપ શબ્દો, બરાબર, એની પણ એમાં વાત કરેલી છે. નેક્સ્ટ, શિક્ષણમાં આઈસીટીનો પરિચય, બરાબર, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને આપણે એનો કેવી રીતે યુઝ કરી શકીએ છીએ એની વાત પણ અહીંયા કરેલી છે. અહીંયા ટ્રાન્સક્રિપ્ટ, તમને કેટલાક વિડીયો પણ મૂકેલા છે, એ પણ તમે જોઈ શકશો. નેક્સ્ટ, માહિતી અને તકનીકી પ્રત્યાયન શું છે, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે તેની ટ્રાન્સક્રિપ્ટ પણ મૂકેલી છે. તમારા મોડ્યુલમાં પણ તમે જ્યારે જોશો ત્યારે 5મા-6ઠા પેજ ઉપર આની ડિટેલમાં આખી વાત કરેલી છે, એ પણ તમે એમાં નિહાળી શકશો. આપણે એની ડિટેલમાં વાત આગળની સ્લાઇડમાં આપણે જોશું. આઈસીટીનો અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ઉપયોગ, એની પણ અહીંયા વાત બહુ સરસ રીતે કરેલી છે. નેક્સ્ટ, શિક્ષણશાસ્ત્ર, વિષયવસ્તુ અને તકનિકનો સમન્વય. આ મોડ્યુલમાં તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે. એમાં આપણે વર્ગખંડ દરમિયાન આપણા વર્ગખંડમાં વિષયવસ્તુ, ટેકનોલોજી અને કન્ટેન્ટ પેડાગોજીની વાત પણ અહીંયા કેવી રીતે આપણે સાંકળી શકાય. એક સફળ ટીચર આ ત્રણેય વસ્તુને સિંક્રોનાઇઝ કરી અને વિદ્યાર્થીઓની સામે કોઈ વાત મૂકતો હોય છે, તો આ વાત લોકો સુધી જાય અને બાળક ઝડપથી સમજી શકે એની વાત પણ અહીંયા બહુ સરસ રીતે મૂકેલી છે.
પછી આઈસીટીનો ઉપયોગ કેવી રીતે કરશો, તકનિકનો ઉપયોગ, એના કેટલાક સોફ્ટવેરનો પરિચય પણ એમાં આપેલો છે. ઓનલાઈન અધ્યાપન કેવી રીતે કરાવી શકાય, કોઈ વેબસાઇટનો ઓપન કરીને વિદ્યાર્થીઓને પણ તમે સમજાવી શકો. ઘણા બધા એવા પ્લેટફોર્મ પણ છે જેને કારણે આપણે ઝડપથી આ વાત લોકો સુધી મૂકી શકીએ. તો એનો પણ પરિચય આમાં મૂકવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી શિક્ષણશાસ્ત્ર વિષય વસ્તુ અને તકનિકમાં સંકલન દ્વારા સત્ર આયોજન કેવી રીતે કરશો, લેસન પ્લાન. તમને કોઈ એક વિષય આપેલો હોય અને તમને માની લો કે એમ કહે કે 30-40 મિનિટનું પ્લાનિંગ કરવું છે, તો તમે કન્ટેન્ટ કેવી રીતે લોકો સુધી મૂકશો, બરાબર. એની ડે ટુ ડે તમે એક વિષયને ધ્યાનમાં રાખીને પણ કરી શકો, એક ટોપિકને ધ્યાનમાં રાખીને પણ આ વાત કરી શકશો. નેક્સ્ટ, કેટલાક રિસોર્સિસ પણ આપેલા છે, બરાબર, સંદર્ભો. એની પણ વાત અહીંયા લિંક કેટલીક આપેલી છે મોડ્યુલમાં, એને એક્સેસ કરીને પણ તમે એ વાત ઝડપથી સમજી શકશો. છેલ્લે પોર્ટફોલિયો અને સારાંશ, આઈસીટી કેટલી બાબતોને રિલેટેડ છે એની ડિટેલમાં વાત કરેલી છે. અને સૌથી છેલ્લે ક્વિઝ, જે મોડ્યુલમાં નથી પણ તમે જ્યારે દીક્ષા પ્લેટફોર્મ પર ઓનલાઈન મોડ્યુલ જોશો ત્યારે એમાં ક્વિઝ મૂકેલી છે, પેપર સેટ 1 અને 2, બરાબર, જેમાં મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો છે જે તમારે આપી અને તમારે છેલ્લે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એ પણ તમે એમાં નિહાળી શકશો. તો ક્વિઝ દ્વારા પણ તમે તમારા મોડ્યુલને રિલેટેડ શું શીખ્યા છો એની ડિટેલમાં વાત સમજી શકશો. નેક્સ્ટ, હવે આપણે એક એક પછી 1 બાય 1 એ મુદ્દાની ડિટેલમાં થોડીક ચર્ચા કરીએ. કેટલાક શબ્દો વારંવાર અહીંયા ઉપયોગમાં લીધેલા છે, ચાવીરૂપ શબ્દો. માની લો કે અહીંયા શિક્ષણમાં આઈસીટી શું છે એની વાત કરેલી છે. મોડ્યુલમાં તો ખાલી નામ આપેલું છે. શિક્ષણશાસ્ત્રનું સંકલન કેવી રીતે કરશો, ટીપેક એ પણ નવી વાત છે, બરાબર. આપણે આગળ જોશું એના વિશે ડિટેલમાં. શૈક્ષણિક ટેકનોલોજી શું છે. ટેકનોલોજીનો બહુ મોટો અર્થ થાય છે. એકચ્યુઅલી ટેકનોલોજી શબ્દ છે, આપણે લોજી બોલીએ છીએ. શૈક્ષણિક તકનિક જેનું પ્યોર ગુજરાતી કરીએ છીએ. ત્યાર પછી આઈસીટીનો ઉપયોગ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ. શિક્ષણમાં ત્યારે કરીએ વર્ગખંડમાં તમે ભણાવતા જો હેતુ હોય આપણો આઈસીટી, પછી આઈસીટીનો ઉપયોગ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ. શિક્ષણમાં ત્યારે કરીએ વર્ગખંડમાં તમે ભણાવતા જો હેતુ હોય આપણો માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી શું છે, બરાબર. એમાં આપણે અલગ અલગ પ્રવૃત્તિ મોડ્યુલમાં પણ આપેલી છે. ધ્રુવભાઈ. આભાર પ્રશાંતભાઈ. મિત્રો, આઈસીટીની અંદર પ્રવૃત્તિ 1 જે છે કે કન્સેપ્ટ ઓફ આઈસીટી, એટલે કે આઈસીટી એટલે શું. આમ તો આઈસીટી જે ટર્મ છે એ આમ 3 શબ્દનો બનેલો છે. એમાંનો પહેલો શબ્દ છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે પ્રોસેસ ડેટા, બરાબર. ઇન્ફોર્મેશનનો જે આપણે સીધો સરળ અર્થ કરવો હોય તો આપણે એવું કહી શકીએ કે ઇટ મીન્સ પ્રોસેસ ડેટા. જે ડેટા ઉપર પ્રોસેસિંગ થયેલું છે અને એનું જે કંઈ પણ આપણને આઉટપુટ મળ્યું છે એ ઇન્ફોર્મેશન છે. બીજો જે શબ્દ છે એ છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે પ્રત્યાયન, બરાબર. આપણે પ્રત્યાયન જે શબ્દ છે એ રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય ભાષાની અંદર પણ આપણે પ્રત્યાયન એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. આપણે એવું કહીએ છીએ કે જ્યારે આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ, કોઈ સંદેશની આપ લે કરીએ છીએ, કોઈ સાઇન મોકલીએ છીએ, તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન, એ એક પ્રત્યાયન છે. અને ત્રીજો જે શબ્દ વપરાયેલો છે આઈસીટીની અંદર તે છે ટેકનોલોજી. અને જેમ પ્રશાંતભાઈએ કીધું કે ટેકનોલોજી એ એનું સાચું ઉચ્ચારણ છે. તો આ 3 શબ્દ આમ તો ઇન્ફોર્મેશનથી જ ચાલુ થાય છે. ઘણીવાર આપણે એવું માની લેતા હોઈએ છીએ કે આઈસીટી એટલે કમ્પ્યુટર. એટલે કમ્પ્યુટર છે એ આઈસીટીની પ્રોસેસિંગ માટેનું એક માધ્યમ છે, આઈસીટીને પ્રોસેસ કરવા માટેનું એક માધ્યમ છે. એટલે ઇન્ફોર્મેશન જે છે મેં તમને કીધું તેમ એક આખી સ્તરાત્મક પ્રક્રિયા છે. પહેલા સ્તર ઉપર ડેટા છે. આ ડેટા જેમ જેમ પ્રોસેસ થતો જાય એમ ધીરે ધીરે આ ડેટા છે એ ઇન્ફોર્મેશનની અંદર વર્ગીકૃત થાય. આ ઘણી બધી ઇન્ફોર્મેશન જ્યારે ભેગી થાય છે ત્યારે ફાઇનલી એક જ્ઞાન, જેને નોલેજ આપણે કહીએ છીએ, એ સ્વરૂપની અંદર એ ઇન્ફોર્મેશન ગેધરિંગની પ્રક્રિયા થાય છે અને એ પ્રોસેસ થાય છે ઇન્ફોર્મેશન અને જ્ઞાન બને છે. અને આ પ્રોસેસની અંદર જે સૌથી ઉપરનું સ્તર છે ઇટ્સ અ વિઝડમ, બરાબર. એ જેને કહી શકાય કે વિઝડમ છે, ડાપણ છે, કે જે ડેટાને આઈડેન્ટિફિકેશન કરવાની વાત છે. હાઉ ટુ આઈડેન્ટિફાય ધ ડેટા. કારણ કે આ એક બહુ મોટો સમુદ્ર છે. ડેટા અત્યારની સ્થિતિમાં તમે જુઓ તો ઘણી બધી જગ્યાએથી તમે ડેટા એક્સેસ કરી શકો, ઘણા બધા સોર્સિસ ડેટાના આપણી પાસે ઉપલબ્ધ છે. બટ એઝ એ ટીચર, એક શિક્ષક તરીકે આપણે આ ડેટાને કેવી રીતે જુઓ.
આપણે આ ડેટાને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવો આપણા શિક્ષણના કાર્યમાં, એ એક થોડુંક સૂઝ માગી લેવું એવું કાર્ય છે. એટલે આની અંદર પ્રવૃત્તિ 1 જે છે એની માટે હું ચર્ચા કરીશ આપની સાથે કે આઈસીટીનો જે કન્સેપ્ટ છે એમાં આપણને મોડ્યુલની અંદર એક વેબસાઇટ આપેલી છે જેનું નામ છે https:// પછી તમને એનું એડ્રેસ આપેલું છે. બધાના મોડ્યુલની અંદર આ છે. તમે જ્યારે દીક્ષાની એપ ખોલશો તો એની અંદર પણ તમારે QR કોડ સ્કેન કરીને અથવા તો આ PDF છે એ ડાઉનલોડ કરીને તમે આને ઓપન કરી શકશો. અથવા તો તમે બીજી લિંક જે છે કે ગુજરાત નિષ્ઠા activities.blogspot.com 2020-10 મોડ્યુલ 5 ICT HTML. તો જ્યારે આપણે એને ક્લિક કરીશું ત્યારે આપણી સામે એક પેજ ખુલશે. આ જે પેજ છે એની અંદર આપણે આપણા વિચારો રજૂ કરવાના છે કે ભાઈ આઈસીટી તમે શું માનો છો. આઈસીટીને આપણા દૃષ્ટિકોણથી જો મૂલવવું હોય, ઘણા લોકો એવું કહેશે કે આઈસીટી રિફર્સ ટુ ધ યુઝ ઓફ ટેકનોલોજી. બરાબર, ખૂબ નાની એવી વ્યાખ્યા થઈ આઈસીટીની કે આઈસીટી રિફર્સ ટુ ધ યુઝ ઓફ ટેકનોલોજી. જે ટેકનોલોજીસનો આપણે ઉપયોગ કરીએ છીએ તે આઈસીટી છે. તો અહીંયા કંઈક પ્રત્યાયન મિસિંગ હોય એવું આપણને લાગે. તો વચ્ચે કોઈક વળી એવું એડ કરી દે કે ભાઈ એવી ટેકનોલોજી કે જે સંદેશાની આપ-લે કરવાની અંદર આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે. બરાબર, તો એને આપણે આઈસીટી કહીશું. તો આ એડેડ વર્ઝન થયું આઈસીટીનું. તો એમાં આપણે આઈસીટીની જે વાત કરી એની અંદર આપણે પ્રત્યાયનનો ઉલ્લેખ કર્યો. એટલે અહીંયા શું થશે કે માત્ર જે આપણો કન્સેપ્ટ છે આઈસીટીનો, ઘણા લોકો માત્ર એને કમ્પ્યુટર માનીને ચાલતા હોય, ઘણા વાતચીત માનીને ચાલતા હોય, તો એની અંદર અહીંયા આપણે રિફાઇન થશું થોડા. અહીંયા કમ્યુનિકેશનને પણ એટલું જ મહત્ત્વ છે. બરાબર, એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જ્યારે પ્રત્યાયન કરે છે તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટેકનોલોજી. તમે જેટલી સરળતાથી આ પ્રત્યાયન કરશો, જેટલું ઇફેક્ટિવલી પ્રત્યાયન કરશો, એટલું જ તમને એ વસ્તુ સમજવામાં સરળ થશે. આ વસ્તુઓ આપણે આપણા શાળાકીય કાર્યક્રમોની અંદર રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે એની અંદર પણ જોતા હશું. જે વસ્તુ સારી રીતે કોમ્યુનિકેટ થયેલી હોય છે એ વસ્તુ આપણને ખૂબ સારી રીતે સમજાઈ જતી હોય છે. અને જ્યાં ક્યાંય અવરોધો ઊભા થાય, આમ તો તમે પ્રત્યાયન ચક્રથી પરિચિત હશો, તમારા અભ્યાસક્રમમાં પણ તમે ક્યાંક BEd દરમિયાન, MEd દરમિયાન પ્રત્યાયન ચક્ર વિશે અભ્યાસ કર્યો હશે. એમાં પણ તમે જોશો કે એક બાજુ સંદેશો મોકલનાર છે, એક બાજુ સંદેશો મેળવનાર છે. તો આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે, બરાબર, એ ડીકોડિંગની થાય છે. બરાબર, જે મેસેજ બને છે, મેસેજને પછી ડીકોડિંગ કરવો પડે છે. આ મેસેજ તમે જેટલો અસરકારક રીતે ડીકોડ કરશો એટલી તમારી સમજૂતી વધશે. એટલે આઈસીટીનો જે કન્સેપ્ટ છે એની માટેની જે પ્રવૃત્તિ 1 આપણા મોડ્યુલમાં આપવામાં આવેલી છે, એ જે પ્રવૃત્તિ છે એની અંદર મોડ્યુલ 5ની અંદર આઈસીટી એટલે શું, તો અહીંયા દરેક શિક્ષક પોતાના પ્રતિભાવો શેર કરે છે બ્લોગમાં. મેં તમને કહ્યું તેમ કોઈ આઈસીટીને માત્ર ટેકનોલોજી સાથે જોડશે, કોઈ મિત્ર છે એમાં વળી એડ કરશે કે ભાઈ આઈસીટીની અંદર પ્રત્યાયન પણ આવે છે. ઘણા લોકો એને ઇન્ફોર્મેશન તરીકે લઈ જશે કે ભાઈ કાચા ડેટા છે, બરાબર, એને પ્રોસેસ કરવામાં આવે અને કંઈક મિનિંગફુલ બનાવવામાં આવે, પછી એનું પ્રત્યાયન કરવામાં આવે. તો અહીંયા આ પ્રવૃત્તિ કરવાથી શું થશે, તો આ પ્રવૃત્તિ કરવાથી આપણને 2 ફાયદા થશે. પહેલો ફાયદો તો એ છે કે આઈસીટીની જે આપણી સંકલ્પના છે, બરાબર, જેમ કોઈ નાનું બાળક હોય એની બોલ વિશેની સંકલ્પના એવી હોય કે ભાઈ એ ગોળ આકારનો છે, પણ એ બોલ ફેંકે છે ત્યારે એને ખબર પડે છે કે એ બોલ નીચે પછાડવાથી ઉછળે પણ છે. એટલે એની જે પહેલી સંકલ્પના છે કે ગોળ આકાર છે, એની સાથે બીજો એક કન્સેપ્ટ એડ થાય છે કે બોલ ઉછળે પણ છે. પછી બાળક જ્યારે રમતું હોય, નાનું હોય, અને હાથમાં કોઈ કાચની વસ્તુ ગોળ આકારની આવે છે અને તે ફેંકે છે, અને ફેંકતા જ એ વસ્તુ તૂટી જાય છે. તો આવા કેસની અંદર શું થાય છે કે એની જે બંને સંકલ્પનાઓ છે એમાં ઉમેરણ થાય છે અને ફાઇનલી એક કન્ક્લુડ કરે છે કે ભાઈ આવી વસ્તુઓ ઘણી જે ગોળ આકારની હોય એ ફેંકવાથી તૂટી પણ જતી હોય છે. તો આ જે શેરિંગ પ્લેટફોર્મ છે, આમાં આઈસીટીના જે વિચારો આપણે શેર કરશું એના આધારે આપણે શું કરી શકશું, તો આઈસીટીના કન્સેપ્ટને ખૂબ જ બ્રોડલી, ખૂબ વિસ્તૃત રીતે સમજી શકશું. આની અંદર બ્લોગ સ્પોટ આપ્યું છે, પણ આવી જ અન્ય પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ છીએ. એના માટે હું તમને એક સોફ્ટવેરની ચર્ચા થોડા મિનિટ માટે કરીશ. નેક્સ્ટ સ્લાઇડ. એ જે સોફ્ટવેર છે એ છે પેડલેટ. મિત્રો, જેમ આપણે બ્લોગ્સની અંદર શેર કર્યું, બરાબર, આપણા વિચારો શેર કર્યા, એની માટે ખાસ કરીને પેડલેટ એવું એક સોફ્ટવેર એન્ડ્રોઈડની અંદર પણ ઉપલબ્ધ છે અને કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા પણ એની padlet.com જે એ એક પ્રકારનું સ્ટીકી નોટ્સ જેવું છે. આપણે બધા પરિચિત છીએ, જેમ કે બેંક વિશે
બધા જ વિદ્યાર્થીઓએ એક ચોરસ ચબરખીમાં લખી અને માટે આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ, જેમ કે બેંક વિશે બધા જ વિદ્યાર્થીઓએ એક ચોરસ ચબરખીમાં લખી અને નોટિસ બોર્ડ ઉપર લગાડી દો. બરાબર, એટલે બધા વિદ્યાર્થીઓ શું કરશે કે બેંક વિશે પોતાનો કન્સેપ્ટ લખશે કે ભાઈ બેંક છે ત્યાં નાણાકીય વ્યવહારો થાય છે, બેંક છે એ પૈસા ઉપાડવા માટે ઉપયોગી છે, પૈસા મૂકવા માટે, ડિપોઝિટ મૂકવા માટે વ્યાજ આપે છે. આ બધા જે એના કન્સેપ્ટ છે એની પ્લેટફોર્મ છે, એક આવું જ પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે આપણા વિચારો શેર. ઉપયોગ માટે તમારી પાસે જીમેલ, ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી છે, જેનો ઉપયોગ કરીને તમે લોગિન થઈ શકો, અથવા તો તમારે સાઇન અપ થવું પડે. જનરલી આપણે જીમેલનો ઉપયોગ કરી અને લોગિન થતા હોઈએ છીએ. અહીંયા શું કરવું પડશે કે તમારું જીમેલથી જે પેડલેટ બનેલું હશે એની સાથે તમારા મિત્રોના જે જીમેલ હશે એને તમે એડ મેમ્બર્સ કરી અને એમને ઇન્વાઇટ કરી શકશો અને તમારું પેડલેટ એમની સાથે શેર કરી શકશો. એ પેડલેટની અંદર તમારા જે મિત્રો છે એ પોતાના આઈસીટી વિશેના વિચારો એડ કરશે, પોતે આઈસીટીને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, કેવી રીતે સમજે છે એ પણ ત્યાં વ્યાખ્યાયિત થશે. એટલે કોઈ એક વ્યક્તિનો વિચાર નથી આઈસીટી, બરાબર, ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા ટૂલ્સ, આઈસીટીને કોઈ એક વાડાની અંદર બાંધી ન દેતા એને વાઇડલી વિચારની શ્રેણીમાં આપણે મૂકીએ તો એને ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો એ લાભ છે, બરાબર, એ આપણને અહીંયા મળશે. એટલે પેડલેટ છે એ શું છે તો કે એક વર્ચ્યુઅલ કોલાબરેટિવ પ્લેટફોર્મ છે, બરાબર, કે જ્યાં આપણે બધા જ પોતાના વિચારોને શેર કરી શકીએ છીએ. પેડલેટની અંદર ખાસ કરીને ઓડિયો, વિડીયો, ઇમેજ, સર્ચ લિંક્સ અને ખાસ કરીને ગૂગલમાંથી જે લિંક્સ આપણે શેર કરીએ છીએ, પિક્ચર્સ આપણે એમાં એડ કરી શકીએ, વિડીયોની લિંક આપી શકીએ. આ બધી જ પ્રક્રિયાઓ આપણે ત્યાં એટેચ કરી શકીએ છીએ. તો પેડલેટ છે એ આપણે આજે કામ કરીએ આપણા મોડ્યુલની અંદર પ્રવૃત્તિની, એની સાથે એક વધારાનું કામ આપણે કરવાનું છે. એટલે પેડલેટનો પણ અનુભવ તમે કરજો ટ્રેનિંગ દરમિયાન. જ્યારે પણ આપણે ઓનલાઈન ટ્રેનિંગ લેતા હોઈએ ત્યારે આપણા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને પેડલેટ ડાઉનલોડ કરી લઈએ. 3 જેટલા ટેમ્પલેટ આપણને ફ્રી આપે છે, તો એનો ઉપયોગ આપણે કરી શકીએ, બીજા મિત્રો સાથે શેર કરી શકીએ. અહીંયા એક 2-3 સ્ક્રીનશોટ હું પેડલેટના લઈ આવ્યો છું, એ તમારી સાથે શેર કરીશ. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 3 પેડલેટ બનાવેલા છે અને એની અંદર તમે જ્યારે જીમેલથી લોગિન થશો તો મેક, જોઈન એવી રીતે 3 પેડલેટ સર્ચની ફેસિલિટી સાથે તમે અહીંયા જોઈ શકશો. ગેલેરી અને સર્ચ આવા ઓપ્શન પણ ત્યાં આપેલા છે. અહીંયા તમે જે પેડલેટ બનાવશો, પેડલેટ કઈ રીતે બનાવી શકાશે તો તમારી સ્ક્રીનમાં તમે એક પ્લસની નિશાની ગુલાબી સર્કલની અંદર જોઈ રહ્યા છો. આ ક્લિક કરવાથી તમે પેડલેટનું ટાઇટલ આપી શકશો. ટાઇટલ આપ્યા પછી તમારી જે ટેક્સ્ટ છે એ તમે ત્યાં મૂકી શકશો. જેમ કે અહીંયા મેં 2 પેડલેટ બનાવેલા છે. એમાંનું પહેલું પેડલેટ છે આઈસીટી એટલે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. બીજું પેડલેટ એવું છે કે આઈસીટી રિફર્સ ટુ યુઝ ઓફ ટેકનોલોજી, કે જે કંઈ પણ છે. તો આ જે પેડલેટ્સ છે એ બંને પેડલેટ્સ મેં બનાવેલા છે અને એની અંદર મેં આઈસીટીની ડેફિનેશન્સ, આઈસીટી સંબંધિત અમુક પિક્ચર્સ બીજા મિત્રો સાથે શેર કર્યા છે. તો તમે પણ જ્યારે આ મોડ્યુલનો ઉપયોગ કરો છો ત્યારે બ્લોગ્સ તો તમે ઉપયોગ કરશો જ, પણ સાથે સાથે આ પેડલેટનો ઉપયોગ પણ તમે કરજો. ખૂબ મજા આવશે તમને અને વિચારો કઈ રીતે આઈસીટીના સંદર્ભમાં આપણે શેર કરી શકીએ છીએ એના વિશેની વધુ ચર્ચા માટે હું પ્રશાંતભાઈને વિનંતી કરું છું કે આગળની જે પ્રવૃત્તિ છે એ માટેની વાત કરે. પ્રશાંતભાઈ. ઓકે, સરસ. ધ્રુવભાઈએ આઈસીટી શું છે તેની વાત આપણી સામે મૂકી. ખાસ કરીને તમે જોયું હશે કે માહિતી અને ટેકનોલોજી પ્રત્યેની જે આખી સાહેબે પ્રક્રિયા સમજાવી, ત્યાર પછી પેડલેટનો પણ સાહેબે એક પરિચય આપ્યો. તો તમે તમારા મોબાઈલમાં પણ એક્સેસ કરીને આના વિશે વધુ માહિતી મેળવી શકશો. ત્યાર પછીની જે બીજી પ્રવૃત્તિ છે જે આપણે સ્ક્રીનમાં જોઈ શકશું, શું તે આઈસીટી છે, ઇઝ આઈસીટી, તેની વિસ્તૃત સમજ માટે હું મારા સાથી મિત્ર નિલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરું કે પ્રવૃત્તિ 2 વિશેની વિગતે તમારી સાથે ચર્ચા કરે. નિલેશભાઈ. નમસ્કાર મિત્રો. અગાઉ ધ્રુવભાઈએ વાત કરી એમ સામાન્ય રીતે એવી સમજ છે કે આઈસીટી એટલે કમ્પ્યુટરનો ઉપયોગ, પરંતુ આ મોડ્યુલ આપણી વચ્ચે મૂક્યું છે એનો ઉપયોગ જ એ છે કે આઈસીટીના ઉપયોગ દ્વારા આપણી અધ્યાપનની પ્રક્રિયાને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકીએ. આઈસીટીનું મોડ્યુલ એ માધ્યમ છે. આપણા વિષય વસ્તુને આપણે એ જ સ્વરૂપમાં, એ જ ક્રમમાં લઈ અને સમૃદ્ધ બનાવી શકીએ, ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. અહીંયા અગાઉ જે ચર્ચા કરી કે આઈસીટી એટલે શું, તો કેટલોક ખ્યાલ આપણો બંધાયો હશે. શું તે આઈસીટી છે એ પ્રવૃત્તિમાં આપણે જે કંઈ પણ સમજ કેળવી છે આઈસીટી વિશે,
એ સમજને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે અથવા એ સમજને વધારે સુદૃઢ બનાવવા માટે આ પ્રવૃત્તિ મૂકવામાં આવેલી છે. અહીંયા મોડ્યુલમાં આ પ્રવૃત્તિ છે એ પ્રશ્નોત્તરી સ્વરૂપે મૂકવામાં આવેલી છે કે ઉદાહરણ તરીકે ટેપ રેકોર્ડર એ આઈસીટી છે કે નહીં એ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે. એટલે જેના દ્વારા આપ સૌની આઈસીટીની સમજ એ વધારે વ્યાપક બનશે. આ જ વસ્તુને જો વધારે સારી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઓપન સોર્સ છે, H5P. એના દ્વારા પણ આપણે આ પ્રકારની વિગતોને આપણા વિદ્યાર્થીઓ સાથે શેર કરી અને એની સમજણને વધારે સારી બનાવવા માટે પ્રયત્ન કરી શકીએ. પ્રશ્નોત્તરી સ્વરૂપે પણ થઈ શકે અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ પણ બનાવી શકાય. અહીંયા આપણે સ્ક્રીન પર જોઈએ છીએ H5Pમાં એ પ્રકારની એક્ટિવિટીઝ કેવી રીતે મૂકી શકાય. તો h5p.org એ એવી વેબસાઇટ છે કે જેની અંદર અનેક ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ બનાવી શકાય છે. આ જ બાબત શું તે આઈસીટી છે એ પ્રકારની બાબતને ઘણી બધી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ છીએ કે એક એક્ટિવિટી આવી છે ઇમેજ પેરિંગ. તો ઇમેજ પેરિંગ દ્વારા તમે બતાવી શકો કે શું તે આઈસીટી છે તો પેર બનાવે. તો એવું ઉદાહરણ છે એક આપની સામે મૂકીશ. ઉદાહરણ તરીકે અહીંયા બે વિભાગો આપેલા છે. એક વિભાગમાં કેટલાક પ્રાણી પક્ષીઓના ચિત્રો છે અને બીજા વિભાગમાં એમની સ્કિન કે એના પીછા વગેરે આપેલા છે અને એની પેર બનાવવાની થાય. તો ઇન્ટરેક્ટિવ રીતે વિદ્યાર્થીઓ આવી પેર બનાવી શકશે. એક લેફ્ટ સાઈડમાંથી જે તે પ્રાણી કે પક્ષીને ઉચકીને રાઈટ સાઈડની સાથે જોડશે. એ પ્રકારે આપણે આવી એક્ટિવિટીઝ પણ કરી શકીએ જેથી આપણી સમજ છે વધારે સારી બની શકે અને ઇન્ટરેસ્ટિંગ બની શકે. તો આવું કામ એ કરવાનું છે અને આપણી જે એક્ટિવિટી 2 છે એમાં આ પ્રકારના પ્રશ્નો મૂકેલા છે. ઇન્ટરેક્ટિવ પ્રશ્નો આ રીતે પણ આપણે બનાવી શકીએ અને આ પ્રકારે બનાવીએ ત્યાર પછી એ પેર છે એ પેરને આપણે ચેક કરવાનું થાય છે. તો ચેકિંગ કરાવી અને કેટલી પેર સાચી છે કે ખોટી છે આવી રીતે શું તે આઈસીટી છે એની સમજ વિકસાવવા માટે આપણે આવી પેરિંગ પ્રવૃત્તિ પણ કરી શકીએ. તો મિત્રો મોડ્યુલમાં એક્ટિવિટી 2 એ આ પ્રકારની પ્રવૃત્તિ છે. આપણી આઈસીટીની સમજ જે અગાઉ કેળવી ચૂક્યા છીએ આપણા મોડ્યુલમાં એ સમજને વધારે વ્યાપક બનાવવા માટે આ પ્રવૃત્તિ મૂકવામાં આવે છે. આગળની વિગતો માટે પ્રશાંતભાઈને ફરી વિગતો આપવા માટે વિનંતી કરું છું. આભાર નિલેશભાઈ. નિલેશભાઈ સરસ વાત કરી. જેમ આપણે મેચ ધ ફોલોઈંગ્સ કરતા હોય છીએ તો આઈસીટી રિલેટેડ બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે અને વિદ્યાર્થીઓને પણ આવી રીતે જો કરાવીએ તો ખાસ કરીને ઝડપથી શીખી પણ શકે અને લર્નિંગ આઉટકમ એચીવ પણ કરી શકાય. પ્રવૃત્તિ 2 પછી આપણે જે આગળની વાત કરવાની છે અધ્યાપન પ્રક્રિયામાં આઈસીટીનું યોગદાન. ખાસ કરીને એવું થાય છે કે મોટાભાગે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત ટેકનોલોજી એ શિક્ષકનું સ્થાન ન લઈ લે એ પણ આપણે તકેદારી રાખવી જોઈએ. તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસ દરમિયાન આઈસીટી કેવી રીતે આપને મદદ કરે છે એની વાત હું ધ્રુવભાઈને વિનંતી કરું કે ડિટેલમાં તમારી સાથે શેર કરાય. ધ્રુવભાઈ. આભાર પ્રશાંતભાઈ. મિત્રો નિલેશભાઈએ ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું H5Pનું એટલે કે HTML બેઝ આપણે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ કે જે પ્રવૃત્તિઓને આધારે બાળકોને એવું શીખવી શકીએ કે એનું પેરિંગ થઈ શકે. બરાબર, મૂળ આપણો કન્સેપ્ટ એવો નથી. બાળકોને આઈસીટી આપણે નથી શીખવવાનું. બરાબર, હજી આપણે થોડા ક્લિયર થઈએ. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે બાળકોને આઈસીટી શીખવવા માટેના પ્રયત્ન થતા હોય છે. બાળકોને આઈસીટીથી અધ્યયન સારી રીતે કેવી રીતે કરી શકે અથવા તો આપણું અધ્યાપન છે એ કેવી રીતે એટલું સરળ બને કે જેથી કરીને આઈસીટીના ફોર્મનો ઉપયોગ કરી આપણે બાળકની જે ક્ષમતા છે એની અંદર વધારો કરી શકીએ. એટલે આપણે આપણી કેપેસિટી ડેવલપ કરવાની છે એઝ એ ટીચર. બરાબર, જ્યારે નવી શિક્ષણ નીતિની અંદર બાળકોને કોડિંગ શીખવવાની વાત છે. બરાબર, તો આ જે વસ્તુ છે એ પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે પણ અપગ્રેડ થવું પડશે. વસ્તુઓ છે એની અંદર આપણે આપણું યોગદાન આપી શકીએ. તો આઈસીટી છે એ અધ્યાપન પ્રક્રિયાની અંદર ખાસ કરીને શિક્ષકને કેવી રીતે મદદરૂપ થઈ શકે. બાળકને તો એ શીખવાની અંદર સહેલું બનાવવામાં એને સરળ બનાવવામાં ઉપયોગી થશે જ, પણ શિક્ષક જ્યારે આઈસીટી વિષય તરીકે બરાબર શીખતો હોય
ત્યારે એને ખબર હોવી જોઈએ કે આનું ઇન્ટિગ્રેશન મારે ક્યાં કરવાનું છે. આ આઈસીટીનો કોઈ એક એપ્લિકેશન મને જાણવા મળી છે આજે, બરાબર, તો આ એપ્લિકેશનને હું મારા શિક્ષણની પ્રક્રિયામાં કેવી રીતે ઉપયોગી કરી શકું. એટલે એક્ટિવિટી 3 જે આપણે મોડ્યુલમાં આપેલી છે એ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાને આઈસીટી કેવી રીતે મદદ કરે છે. તો એની એક લિંક તમને મોડ્યુલની અંદર આપવામાં આવેલી છે. જેમ અગાઉ આપણે વાત કરી કે પોતાના વિચારો શેર કરવાના છે અહીંયા, તો અહીંયા પણ દરેક મિત્રોએ પોતાના વિચારો બ્લોગ ઉપર શેર કરવાના છે. આ બ્લોગનું એડ્રેસ છે, એના ઉપર તમારે પોતાના વિચારો શેર કરવાના છે. તો એ જ વિચારોને લઈને તમે પેડલેટ પણ બનાવી શકો. તમારું પોતાનું પેડલેટ બનાવી બીજા મિત્રોને, જેમ અગાઉ આપણે ચર્ચા કરી કે ગૂગલ આઈડીથી લોગિન થઈ તમારી પાસે જે મિત્રોના ગૂગલ્સ આઈડી હોય એને તમે સેન્ડ કરો, એને એડ મેમ્બર કરો, તો એ લોકો પણ તમારા પેડલેટ ઉપર પોતાની કોમેન્ટ્સ મૂકી શકશે. તો આવું કરવાથી શું થશે કે આઈસીટી છે એ અધ્યયન અને અધ્યાપનમાં કેવી રીતે મદદરૂપ થાય છે એના આપણને અમુક વિચારો અહીંયા પ્રાપ્ત થશે. કે ભાઈ ઘણા લોકો એવું કહેશે કે ભાઈ હું મારા તમામ બાળકોને ગૂગલ્સ ટ્રાન્સલેશન છે એનો ઉપયોગ કરતા શીખવું છું. તો આ એક એનો વિચાર છે, કેવી રીતે આવા પ્લેટફોર્મ્સ છે એ આપણને ખૂબ ઉપયોગી થાય છે. એટલે તમારા મિત્રો સાથે પણ તમારા વિચારો જે અધ્યયન અધ્યાપનમાં આઈસીટી કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ, મદદમાં લઈ શકીએ, એની વિશે સૌ મિત્રોએ ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને આપણો જે આઈસીટીનો કન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થાય અને આ માત્ર કમ્પ્યુટર સાથે રિલેટેડ છે કે માત્ર પ્રત્યયન સાથે રિલેટેડ છે એ વિશેની જે આપણી માન્યતાઓ છે થોડી દૂર થાય. પ્રેક્ટિકલી આ વિષય છે ખૂબ બહોળો અને વિસ્તૃત અર્થ ધરાવે છે, એટલે એ પણ આપણે સમજવું જોઈએ. આગળ ચર્ચા કરવા માટે હું પ્રશાંતભાઈને વિનંતી કરીશ. ઓકે, સરસ મજાની વાત ધ્રુવભાઈએ કરી કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન આઈસીટીનું યોગદાન આપણે કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ, જેની ઉદાહરણ દ્વારા સરસ સમજૂતી આપી. ત્યાર પછી તમારી બુકમાં પણ એક ડુ યોર સેલ્ફ તમારી રીતે પણ આ એક્ટિવિટી કરી શકો છો. એની કેટલીક વાત તમને મોડ્યુલમાં, દીક્ષાના મોડ્યુલમાં ત્યાં મૂકેલી પણ છે, એ પણ તમે ત્યાં જોઈ શકશો. અને વિવિધ લિંક્સનો પણ ઉપયોગ કરીને તમે એની સમજ પણ સમજી શકો. કેટલીક લિંક પણ એમાં અમે મૂકેલી છે, એ પણ તમે નિહાળી શકશો. ત્યાર પછી હું સ્લાઇડ દ્વારા આગળની વાત મૂકવા માગું છું. શિક્ષણ શાસ્ત્ર, વિષય વસ્તુ અને ટેકનોલોજીનો સમન્વય આઈસીટીમાં કેવી રીતે કરી શકાય. તો કોઈપણ ટીચર છે એ પ્રોફેશનલિઝમ, જેને કે વ્યાવસાયિક ક્ષમતાથી સજ્જ થતો હોય તો જ આઈસીટી ઇન્ટિગ્રેટ સરસ રીતે અને ઝડપથી કરી શકે છે. એટલે આઈસીટી છે એ શિક્ષકને મદદ કરતો હોય તો ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોનો વિનિયોગ જો એને આવડતો હોય તો ઝડપથી કરી શકે. આપણે આપણા ડે ટુ ડેના વર્ગખંડ કાર્યમાં અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય તેને ધ્યાનમાં રાખી અને આપણા લર્નિંગ ઓબ્જેક્ટ તૈયાર કરતા હોય છે અને એ રીતે આપણું લેસન પ્લાન તૈયાર કરતા હોય છે. તો ટેકનોલોજીનો માધ્યમ તરીકે ઉપયોગ કરી અને આપણી કન્ટેન્ટની રજૂઆત કેવી રીતે કરી શકીએ એની વાત પણ તમને આકૃતિ દ્વારા સરસ રીતે સમજાવી છે. નેક્સ્ટ, અહીંયા વર્ગખંડ દરમિયાન કન્ટેન્ટ, નોલેજ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એટલે પેડાગોજીકલ નોલેજની પણ વાત છે અને ટેકનિકલ નોલેજ, ત્રણેયનો સમન્વય કરી અને ટીપેકની જે વાત કરેલી છે એમાં એ સરસ રીતે જો તમે વિનિયોગ કરો તો ક્લાસરૂમમાં એક પ્રેરિત થાય. આ વાત એટલા માટે અહીંયા છે કે આઈસીટીની ખૂબ વાતો થાય, પ્રેરિત થાય. આ વાત એટલા માટે અહીંયા છે કે આઈસીટીની ખૂબ વાતો થાય છે, પણ જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે જ આપણે ખ્યાલ આવે કે આઈસીટી ખરેખર આપણા માટે આશીર્વાદ સમાજમાં વધુ માહિતી આપવા માટે ઉપયોગી બને. એ માટે આઈસીટી, એટલે મેં વાત વારંવાર કરી છે, પણ આપણે આઈસીટીનો ઉપયોગ કરીએ તો મને લાગે છે કે બરાબર, એટલે મેં વાત વારંવાર કરી છે, પણ આપણે આઈસીટીનો ઉપયોગ કરીએ તો મને લાગે છે કે બાળક ઝડપથી શીખી શકે. નેક્સ્ટ, પછીનો મુદ્દો છે આઈસીટીને સંકલિત કરવાના માપદંડો. મુખ્ય 4 માપદંડોની વાત છે. તો મારી સાથે ડૉક્ટર નિશાતબેન બાબી છે અને હું વિનંતી કરું કે આની વિશે વાત ડિટેલમાં તમારી સામે. નિશાતબેન. હા, નમસ્કાર. આપણે અગાઉ જેમ વાત કરી કે પ્રશાંતભાઈએ વાત કરી, ધ્રુવભાઈએ વાત કરી અને નિલેશભાઈએ વાત કરી કે સૌથી પહેલાં તો આઈસીટી શું છે અને એનો સમન્વય કઈ રીતે થાય છે એ બધા બાબતોને જોયા પછી આપણે એના માપદંડો પણ જાણવા રહ્યા છે. એટલે સ્લાઇડ ઉપર આપણે આ 4 માપદંડો છે એ જરા જોઈ લઈએ. સૌથી પહેલાં છે વિષય વસ્તુનું સ્વરૂપ. પહેલો મુદ્દો છે, આ 4 મુદ્દાઓ એની સાથે સંકલિત છે જ કે ભાઈ વિષય વસ્તુ આપણે કેવા પ્રકારનું પસંદ કરવું જોઈએ. તો આ મુદ્દાઓને આપણે વિસ્તૃત રીતે જોતા જઈએ.
પહેલો મુદ્દો છે એની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે પર્યાવરણ જેવો વિષય આપણે શીખવતા હોઈએ તો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓને ઘઉં, અનાજ, બાજરી, એવા ચણા, એવા ધાન્ય કે અનાજના ફોટા બતાવવામાં આવે, પણ એના બદલે જો બાળકોએ જોયા ન હોય એવા કોઈ ચિત્ર બતાવવામાં આવે, દાખલા તરીકે રાજમા છે કે રાગી છે, એવા ખૂબ અપરિચિત હોય બાળકો માટે, તો એવા ધાન્ય કે કઠોળની ઇમેજ બતાવવાને બદલે એને રિયાલિટીમાં પણ બતાવી શકાય. એટલે એવી ઇમેજ પણ આપણે બતાવવી જોઈએ કે જે બાળકોએ લગભગ જોઈ ન હોય. સામાન્ય રીતે બાળકોએ જે જોયું હોય એની ઇમેજ આપણે ન બતાવીએ તો એ ચાલી શકે. ત્યાર પછીની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સામાન્ય રીતે કોઈ પણ વિજ્ઞાન જેવો વિષય શીખવવાનો હોય કે પર્યાવરણ હોય તો એના વાસ્તવિક સ્વરૂપને જ આપણે એને દેખાડવું જોઈએ. ખાસ કરીને એના મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એનો સ્પર્શ કરીને, એનો અનુભવ કરાવીને બાળકને એનો પરિચય આપવો જોઈએ, જેથી કરીને એને અનુભૂતિ થાય અને એનામાં સંવેદના પણ આવી શકે. ત્યાર પછીની જે સ્લાઇડ છે એની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે આઈસીટીના જુદા જુદા જે માધ્યમો આપેલા છે, દાખલા તરીકે આપણે ટેક્સ્ટનો ઉપયોગ કરતા હોઈએ, ઇમેજનો ઉપયોગ કરતા હોય, ઓડિયો છે, વિડીયો છે, ઇન્ટરેક્ટિવ છે, એનિમેશન છે, સિમ્યુલેશન છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે આપણા પ્રેઝન્ટેશનને સારું એવું બનાવી શકતા હોઈએ, જેથી કરીને આપણે આપણા બાળકોને શીખવવા માટે જે કંઈ પણ મુદ્દો તૈયાર કરવાનો હોય, કોઈ ટોપિક હોય, તો આ બધી જ બાબતોનો સમન્વય કરી અને જુદા જુદા માધ્યમોથી આપણે આપણું પ્રેઝન્ટેશન પણ સારી રીતે તૈયાર કરી શકીએ છીએ. પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે બીજો મુદ્દો જોઈએ કે ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનોનો સંદર્ભ કેવા પ્રકારનો છે. તો સામાન્ય રીતે જોઈએ તો આપણે આ બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે શાળાની અંદર માનવ સંસાધન અથવા તો એનો માળખાકીય સુવિધા કેવા પ્રકારની છે. વીજળીની ઉપલબ્ધ સુવિધા છે અથવા તો પ્રોજેક્ટર સિસ્ટમ છે, ઇન્ટરનેટનું કનેક્શન છે કે નહીં, પ્રિન્ટર છે, કમ્પ્યુટર છે કે નહીં, કમ્પ્યુટર લેબ છે કે કેમ, લેપટોપ, ટેબ્લેટ, આ બધી બાબતોની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે ભૌતિક સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે કે નહીં, તો એ બાબતોનો સમન્વય કરીને આપણે આપણા અધ્યયન વિષય વસ્તુ જે તૈયાર કરવાનું હોય એની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર આઈસીટી દ્વારા જે અધ્યયતા છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે, તો એ વસ્તી વિષયક પણ હોઈ શકે, બોધાત્મક કે પૂર્વજ્ઞાનલક્ષી પણ હોઈ શકે, અસરકારક સામાજિક સંદર્ભમાં પણ હોઈ શકે અને શારીરિક સંદર્ભમાં પણ હોઈ શકે. આ બધી જ બાબતો જુદા જુદા બાળકો માટેનું જુદું જુદું અધ્યાપન હોઈ શકે. એટલે તમે કયા કેટેગરી માટેનું તમે આઈસીટી દ્વારા શિક્ષણ આપો છો એ અધ્યયતા સામે બેઠેલા કેવા પ્રકારના છે એના ઉપર પણ આધારિત છે કે ભાઈ એ કોઈ પ્રકારની ખામી કે દ્રષ્ટિ ધરાવતા બાળકો છે અથવા તો કોઈ બીજી ખામી ધરાવે છે તો તમે કેવા પ્રકારના ટેકનોલોજીના માધ્યમોનો ઉપયોગ કરો છો એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે આઈસીટીને સંકલિત કરવાના જે માપદંડો છે એમાં અધ્યયન અધ્યાપનની પદ્ધતિ છે. તો જે અધ્યયન અધ્યાપનની પદ્ધતિ છે એની અંદર ફક્ત આપણે એ અસરકારક બને ત્યારે જ એનો ઉપયોગ થઈ શકે. જો વિષય વસ્તુને યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યું હોય તો જ એનો સામાન્ય રીતે ખ્યાલ આવે. દાખલા તરીકે ધાતુની વસ્તુનો કોન્સેપ્ટ છે તો બાળકોને કોઈ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન દ્વારા અથવા તો બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ આપણે આ રીતે આપી શકીએ, જેથી કરીને આઈસીટી દ્વારા બાળકો એની સમજણ પણ કેળવી શકે, સંકલ્પના પણ ક્લિયર કરી શકે અને એમનો વિગતે એમને ખ્યાલ આવે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ટેકનોલોજીનો પ્રકાર અને એની લાક્ષણિકતા. સામાન્ય રીતે આમાં અનુભવનું વાસ્તવિકરણ ખૂબ જ જરૂરી છે કે બાળકને કેવા પ્રકારનો અનુભવ છે. ઉદાહરણ તરીકે જે ધાતુ અધાતુને વર્ગખંડમાં લાવી અને એની સરખામણી પણ કરાવી શકાય કે કઈ ધાતુ છે, કઈ અધાતુ છે. સામાન્ય રીતે એના સ્લાઇડ પ્રેઝન્ટેશન પણ કરાવી શકાય અને આ ઉપરાંત પણ શિક્ષક પોતાના ઉપકરણને પસંદ કરવા માટે અભિમુખ કરાવી શકે, વિષયને વિગતે સમજાવી શકે. મૂલ્યાંકનની પ્રક્રિયામાં પણ આઈસીટીનો એટલો જ ઉપયોગ છે અને મલ્ટીમીડિયાનો પણ એ
ઉપયોગ કરી શકે છે. એટલે આ રીતે આપણે 4 માપદંડો જે છે એને પણ આપણે વિગતે સમજી શકીએ. હવે આગળની સ્લાઇડની અંદર શિક્ષણમાં ઉપયોગી સોફ્ટવેરની યાદી છે એ બાબતે હું નિલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરું કે એની વિગતે સમજૂતી આપશે. મિત્રો, એક સમય એવો હતો કે સોફ્ટવેર કોઈ શોધવો હોય તો ઘણા બધા લોકોને મળો, ઘણી બધી જગ્યાએ જાઓ તો પણ મહા મુશ્કેલી મળતો. હાલમાં એ પરિસ્થિતિ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેક સોફ્ટવેર જે શિક્ષણ માટે ઉપયોગી બની શકે એ પ્રકારના ઉપલબ્ધ છે. ખાસ કરીને આપણે શિક્ષણમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ જે ઓપન સોર્સ હોય, એટલે કે મળવા સહેલા હોય, કોઈ પણ પ્રકારનો ચાર્જ એના માટે ચૂકવવો ન પડે. આવા અનેક સોફ્ટવેર્સ એ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે ઓપન સોર્સ છે. આવા કેટલાક ઘણી બધી જગ્યાએ જાઓ તો પણ મહા મુશ્કેલી મળતો. હાલમાં એ પરિસ્થિતિ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેક સોફ્ટવેર જે શિક્ષણ માટે ઉપયોગી બની શકે એ પ્રકારના ઉપલબ્ધ છે. ખાસ કરીને આપણે શિક્ષણમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ જે ઓપન સોર્સ હોય, એટલે કે મળવા સહેલા હોય, કોઈ પણ પ્રકારનો ચાર્જ એના માટે ચૂકવવો ન પડે. આવા અનેક સોફ્ટવેર્સ એ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે ઓપન સોર્સ છે. આવા કેટલાક ઓપન સોર્સ સોફ્ટવેર્સની વાત એ મોડ્યુલમાં મૂકેલી છે. આવા કેટલાક સોફ્ટવેર્સ છે એ સ્લાઇડ્સમાં તમને બતાવેલા છે. જેમ કે જીઓજેબ્રા છે. તો સોફ્ટવેર્સની જો પ્રકાર પાડવા જઈએ તો કેટલાક સબ્જેક્ટ સ્પેસિફિક હોય, ચોક્કસ વિષય માટે ઉપયોગી હોય, ને કેટલાક કોમન હોય. તો જીઓજેબ્રા છે એ ખૂબ જ સારો મેથેમેટિક્સ માટેનો સોફ્ટવેર છે, ઓપન સોર્સ છે. એ વિન્ડોઝ માટે, લિનક્સ માટે, એન્ડ્રોઈડ બધા જ પ્લેટફોર્મ માટે મળી આવે છે. મારી દ્રષ્ટિએ જો મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં અનેક સોફ્ટવેર જોયા છે. એમાં સારામાં સારો સોફ્ટવેર જો મેથેમેટિક્સ માટે હોય તો જીઓજેબ્રા છે. એનો ઉપયોગ આપ સૌ મિત્રો કરશો તો ખાસ કરીને વિદ્યાર્થીઓને ભૌમિતિક આકારોની સંકલ્પનાઓ એ ખૂબ જ સારી રીતે સમજાવી શકાશે. બીજો સોફ્ટવેર છે એ કે હેંગમેન છે. એ અંગ્રેજી વિષય માટે છે અને એમાં અંગ્રેજીના સ્પેલિંગ શીખવા માટેની વિગતો છે. આ સોફ્ટવેર છે એ લિનક્સ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે, વિન્ડોઝ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ઉબુન્ટુમાં આ સોફ્ટવેર છે એનો ઉપયોગ થઈ શકે છે. ત્રીજો સોફ્ટવેર છે કેલ્ઝિયમ છે. એ ખાસ કરીને કેમેસ્ટ્રી માટે ઉપયોગી છે અને આ સોફ્ટવેરની અંદર તમે અણુઓના આકારો એ બનાવી શકો છો. ખાસ કરીને બાળકોને વિઝ્યુલાઇઝ કરાવવા હોય કે અણુના આકાર કેવા હોય છે, એમાં પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે અને અણુ છે એમાં ગોઠવણી કયા પ્રકારની હોય છે. તો આ પ્રકારની ગોઠવણી કરવા માટે ખૂબ જ સારો એ સોફ્ટવેર છે, કેલ્ઝિયમ છે. અને એ વિન્ડોઝ માટે પણ ઉપલબ્ધ છે અને લિનક્સ માટે પણ ઉપલબ્ધ છે. એવોગેડ્રો એવો બીજો સોફ્ટવેર છે, ઓપન સોર્સ સોફ્ટવેર, કેમેસ્ટ્રી માટે ઉપયોગી છે અને તેનો ઉપયોગ ખાસ કરીને પિરિયોડિક ટેબલનો ઉપયોગ કરવા માટે અને એ શીખવા માટે, વિવિધ તત્વોને સમજવા માટેનો સોફ્ટવેર છે અને બંને પ્લેટફોર્મ માટે ઉપયોગી થઈ શકે એ પ્રકારનો સોફ્ટવેર છે. ત્યાર પછી ભુવનની પણ વાત કરી છે. આ ભુવન એ ગવર્મેન્ટની વેબસાઇટ છે અને વિષય વસ્તુના સંદર્ભમાં જો વાત કરીએ તો ખાસ કરીને ભૂગોળ માટે ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર વેબસાઇટ છે અને તેની અંદરથી આપણે મેપ, અર્થ વગેરે બધું જ સારી રીતે બતાવી શકીએ છીએ. ત્યાર પછી જી કમ્પ્રાઇઝ નામનો સોફ્ટવેર છે એની પણ વાત કરી છે અને આ સોફ્ટવેર છે એની અંદર ખૂબ જ મજાની એક્ટિવિટીઝ છે. એ પહેલા ધોરણના બાળકથી માંડીને છેક 8મા ધોરણ સુધીના બાળકોને કરાવી શકાય એ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ છે. અનેક પ્રવૃત્તિઓ સાથેનો આ ઓપન સોર્સ સોફ્ટવેર છે, ખૂબ મજાનો સોફ્ટવેર છે. તમે એમાંથી પસાર થશો એટલે ખ્યાલ આવશે કે આપણને પણ એમાં કાર્ય કરવું ગમશે. ઓડાસિટીની વાત કરી છે. એ જેનેરિક કીધું છે, એટલે કોમન દરેક વિષય વસ્તુ માટે ઉપયોગી થઈ શકે તેવો ઓડિયો એડિટર સોફ્ટવેર છે. આપણે જો આપણું રેકોર્ડિંગ કરવું હોય અને એ રેકોર્ડિંગમાં અવાજનું એડિટિંગ કરવું હોય તો એના માટેનો ઓપન સોર્સ સોફ્ટવેર સારામાં સારો છે અને એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
ઇવન વિદ્યાર્થીઓના પ્રોનાઉન્સિએશનની વાત હોય તો પણ ઓડાસિટીમાં સારી રીતે એ સમજાવી શકાય છે અને એના પ્રોનાઉન્સિએશન બતાવી શકાય છે. એ પ્રકારનો એ સોફ્ટવેર છે અને એ વિન્ડોઝ માટે પણ ઉપલબ્ધ છે, લિનક્સ માટે પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ ઓપન સોર્સ સોફ્ટવેરની વાત કરેલી છે. આ સોફ્ટવેર છે વિન્ડોઝ અને લિનક્સ બંને પ્લેટફોર્મ માટે ઉપયોગી છે. એ ઉપરાંત મેક માટે પણ ઉપલબ્ધ છે. અને આ સોફ્ટવેર છે એ વિડીયો એડિટિંગ સોફ્ટવેર છે. આપણે વિડીયોઝ ડેવલપ કરતા હોઈએ ત્યારબાદ એડિટિંગ માટે અનેક સોફ્ટવેર્સ છે એનો શોધ કરતા હોઈએ છીએ. એના બદલે ખૂબ જ સારો ઓપન સોર્સ સોફ્ટવેર છે એ ઓપન સોર્સ છે. ફ્રી પ્લેનની વાત કરેલી છે. તો ફ્રી પ્લેન છે એમાં પણ તમે જ્યારે કામ કરશો ત્યારે ખૂબ મજા આવશે. એ સોફ્ટવેર છે એ માઇન્ડ મેપિંગ માટે ખૂબ ઉપયોગી છે. આપણે વિદ્યાર્થીઓને જ્યારે વિષય વસ્તુ સમજાવી અને કોઈ એકમ પૂર્ણ કરીએ ત્યારબાદ સમગ્ર એકમને જો બાંધી લેવામાં આવે એક જ પેજમાં અને બધા જ કન્સેપ્ટ એક જ સાથે સમજાવવા હોય અથવા તો યાદ કરાવવા હોય તો માઇન્ડ મેપિંગ કરાવતા હોઈએ છીએ. આ માઇન્ડ મેપ બનાવવા માટેનો ઓપન સોર્સ સોફ્ટવેર છે એ ફ્રી પ્લેન છે. એ જ રીતે ફ્રી માઇન્ડ નામનો પણ આવો જ ઓપન સોર્સ સોફ્ટવેર છે. એનો પણ ઉપયોગ કરી શકાય અને ખૂબ જ મજાનો એ સોફ્ટવેર છે. ત્યારબાદ જીમ્પની વાત કરેલી છે. એ ફોટો એડિટિંગ સોફ્ટવેર છે. સામાન્ય રીતે પ્રોફેશનલ્સ લોકો છે એ ફોટોશોપ અને કોરલ ડ્રોનો ઉપયોગ કરતા હોય છે. આ જ પ્રકારનો ઓપન સોર્સ સોફ્ટવેર એટલે ગિમ્પ છે જેમાં તમે ફોટો એડિટિંગનું કામ કરી શકો છો. ટર્ટલ બ્લોક નામનો ખૂબ મજાનો સોફ્ટવેર છે. મિત્રો, ઘણા બધા વર્ષો પહેલાં વિદ્યાર્થીઓને જ્યારે કમ્પ્યુટર શીખવવાની શરૂઆત કરતા ત્યારે લોગો નામનો સોફ્ટવેર એનો ઉપયોગ કરાવતા હતા. એના દ્વારા વિદ્યાર્થીઓને સિમ્પલ કોડિંગ શીખવાડતા હતા. આવું જ બ્લેક કોડિંગ એ ટર્ટલ બ્લોકમાં થાય છે અને બ્લોક કોડિંગ દ્વારા વિદ્યાર્થીઓ સરસ મજાની આકૃતિ બનાવી શકે છે અને ખૂબ જ આકૃતિઓ સરસ મજાની બનાવી શકે છે. ખાસ કરીને મેથેમેટિકલ ફિગર્સ બનાવવા માટે આ પ્રકારના કોડિંગ સાથેનો સોફ્ટવેર અને પણ ઓપન સોર્સ સોફ્ટવેર હોય તો આપણા માટે આશીર્વાદરૂપ છે. તો એ પણ સરસ મજાનો સોફ્ટવેર છે. એ જ પ્રમાણે સ્ક્રેચ નામનો ઓપન સોર્સ સોફ્ટવેર છે એની વાત પણ અહીંયા કરેલી છે જેમાં પણ VB બેઝ કોડિંગ થાય છે અને બ્લોક કોડિંગ છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં અનેક સંકલ્પનાઓ સિદ્ધ કરાવી શકાય અને વિદ્યાર્થીઓ જો સિમ્પલ કોડિંગ કરતા થઈ શકે તો એ પોતાના વિષય વસ્તુને વધારે રસપ્રદ રીતે સમજી શકે છે, શીખી શકે છે. એ પ્રકારનો સોફ્ટવેર છે. અને મિત્રો, ટક્સ પેઇન્ટ નામનો સોફ્ટવેર છે. એ સોફ્ટવેર વિદ્યાર્થીઓ ખાસ કરીને ડ્રોઈંગ કરવા માટે ઉપયોગ કરી શકે છે. અનેક પ્રકારના સ્ટેમ્સ એ સોફ્ટવેરની અંદર સમાવિષ્ટ છે અને બધા જ સ્ટેમ્સ ફોર એક્ઝામ્પલ બધા જ પ્રાણીઓ એ સિમ્પલી સોફ્ટવેરની અંદર ઇન્સર્ટ કરી શકે અને દરેક પ્રાણીઓના અવાજ સાથેની વાત પણ એમાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને પ્રાણીઓ વિશે શીખવવું હોય કે પક્ષીઓ વિશે શીખવવું હોય કે વાહનો વિશે શીખવવું હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવું પણ થઈ શકે છે અને એવા પ્રયોગો પણ કરેલા છે કે તમે કોઈ વિદ્યાર્થીને વાર્તા કહેતા હો તો વાર્તા પણ એમાં 1 by 1 સ્ટેપ ડેવલપ કરતા જાઓ તમે અને સરસ મજાનું ચિત્ર બની જતું હોય. તો એવો સરસ મજાનો સોફ્ટવેર ટક્સ પેઇન્ટ છે. તમે કામ કરશો તો પણ તમને એમાંથી ઉઠવાનું મન નહીં થાય એવો સરસ મજાનો સોફ્ટવેર છે. તો એ પણ દરેક વિષય માટે ઉપયોગી બની શકે તે પ્રકારનો સોફ્ટવેર છે. તો આવા અનેકવિધ ઓપન સોર્સ સોફ્ટવેરની વાત એ આ મોડ્યુલમાં કરેલ છે. મિત્રો, બધા જ સોફ્ટવેર છે એ તમે ડાઉનલોડ કરશો, દરેકનો ઉપયોગ જોશો તો તમને ICTનો ઉપયોગ આપણા વિષય વસ્તુ માટે કેવી રીતે કરી શકાય એનો ખ્યાલ આવશે. વિષય વસ્તુ કોઈ પણ હોય, કોઈને કોઈ પ્રકારનો આવો ઓપન સોર્સ સોફ્ટવેર છે તમને ઉપયોગી બની શકશે. આવા મજાના સોફ્ટવેર્સની વાત અહીંયા મોડ્યુલમાં કરેલી છે. એ જ પ્રમાણે કેટલાક મોબાઈલ એપ્લિકેશન્સની વાત પણ અહીંયા સોફ્ટવેરમાં કરેલી છે. આ બધી મોબાઈલ એપ્લિકેશન્સ છે એ પણ કોઈને કોઈ વિષય વસ્તુ માટે ઉપયોગી બની શકે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા થોડાક સોફ્ટવેર્સની વાત એ મોડ્યુલમાં કરેલી છે. જેમ કે એનેટોમી 4D નામનો એપ્લિકેશન છે એ વિદ્યાર્થીઓને શરીરશાસ્ત્ર શીખવવા માટે ઉપયોગી બની શકે છે. દરેક એપ્લિકેશન અને દરેક સોફ્ટવેરની આખા સેશનની વાત થઈ શકે
માત્ર અહીંયા પરિચય અમે આપી રહ્યા છીએ. ઓનલાઈન લેબ્સ છે એ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન લેબ્સ માટે ઉપયોગી એવી એપ્લિકેશન છે. ક્યુઅર નામની એપ્લિકેશન છે એ વિદ્યાર્થીઓ ચિત્રોમાં રંગો પૂરે અને વિદ્યાર્થીઓને ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા એ ચિત્ર એની સામે તાદૃશ્ય થતું દેખાય એ પ્રકારની એપ્લિકેશન છે. ખૂબ મજાની એપ્લિકેશન છે અને અનેક ચિત્રો એ માટે તમે પ્રિન્ટ કરી શકો છો, વિદ્યાર્થીઓને કલર કરાવી શકો છો અને વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં એ ચિત્ર હસતું રમતું જોઈ શકે એ પ્રકારની એપ્લિકેશનની વાત પણ અહીંયા કરેલી છે. સ્કાય વ્યૂ ફ્રી નામની એપ્લિકેશન છે જેના દ્વારા તમે સ્કાય વ્યૂઝ, નક્ષત્રો, તારામંડળો વગેરે બતાવી શકો છો, જોઈ શકો છો એ પ્રકારની એપ્લિકેશન છે. એવી રીતે આર્ટ એન્ડ કલ્ચર માટેની એપ્સ છે એની પણ વાત કરેલી છે. સ્ટાર ટ્રેકર એ પણ અવકાશીય જ્ઞાન માટેની વિગત આપતી એપ્લિકેશન છે. PHET નામની એપ્લિકેશનની વાત કરેલી છે. એને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ રિયાલિટીની વાત કરતો અને એનો અભ્યાસ કરાવતી એપ્લિકેશન છે. વિવિધ પ્રયોગો, વિવિધ એક્ટિવિટીઝ તમે વર્ગખંડમાં ન કરાવી શકતા હોય એવી એક્ટિવિટીઝ તમે મોબાઈલ દ્વારા પણ અહીંયા કરાવી શકો છો પ્રયોગ સ્વરૂપે. એ માટે PHET નામની એપ્લિકેશન છે જે મોબાઈલમાં પણ અવેલેબલ છે અને કમ્પ્યુટરમાં પણ અવેલેબલ છે. આવી અનેક એપ્લિકેશન્સ અહીંયા મૂકેલી છે. એ જ પ્રમાણે સ્ટ્રીટ વ્યૂ, કહૂટ વગેરે તમે એક પછી એક પાછી પસાર થશો એટલે ખ્યાલ આવતો જશે કે આ બધી જ એપ્લિકેશન્સ કે આ બધા જ સોફ્ટવેર છે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આવી અનેક એપ્લિકેશન્સની વાત પણ અહીંયા મોડ્યુલમાં કરેલી છે. ધન્યવાદ. ઓકે, સરસ રજૂઆત કરી નિલેશભાઈ, કેટલાક સોફ્ટવેરનો પરિચય પણ આપ્યો. ત્યારબાદ ડિજિટલ શિક્ષણની અસર શાળામાં કઈ રીતે થઈ શકે એની વાત માટે હું નિશાત બાબી મેડમને વિનંતી કરું કે ઝડપથી વાત મૂકે. શાળાકીય શિક્ષણમાં ડિજિટલમાં સામાન્ય રીતે 3 પ્રકારમાં જુદી જુદી રીતે મૂકેલા છે. એક તો ઓનલાઈન ક્ષેત્ર, આંશિક ઓનલાઈન ક્ષેત્ર છે અને ત્રીજું છે ઓફલાઈન ક્ષેત્ર. તો પહેલાંની વાત કરીએ તો સામાન્ય રીતે કોરોનાની મહામારીની અંદર અત્યારે મોટાભાગે ટીચરો ઓનલાઈન એજ્યુકેશનથી આત્મસાત કરી જ લીધું છે આ મોડ્યુલ આઈસીટીનું, કે ગૂગલ મીટ દ્વારા, માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા, ઝૂમના માધ્યમથી કે જુદી જુદી રીતે વિદ્યાર્થીઓ સાથે લાઈવ જોડાઈ અને પોતાનો શિક્ષણનું કાર્ય સારી રીતે કરી જ શકે છે. એવી જ રીતે આંશિક ઓફલાઈન જે ક્ષેત્ર છે જેની અંદર દીક્ષા પોર્ટલ છે અથવા તો પાઠશાળા છે અથવા તો બીજા કોઈ જુદા જુદા માધ્યમોથી ઇમેજ અથવા તો ટેક્સ્ટ મેસેજ મૂકીને અથવા તો વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરીને પણ પોતાની રીતે મહાવરો કરી શકે છે અને પોતાનું સ્વાધ્યાયનું કાર્ય છે એ કરી શકે છે. અને લાસ્ટમાં છે ઓફલાઈન ક્ષેત્ર કે જેમાં કોઈ જુદા જુદા માધ્યમો નથી તો ત્યારે ટીવી, રેડિયો, કોમ્યુનિકેશન અથવા તો ઇન્ટરનેટના જોડાણની જરૂર નથી પડતી, કે જેમાં DTH છે અથવા તો જે જુદી જુદી ચેનલો આવે છે, વંદે ગુજરાતની ચેનલ છે, એના માધ્યમથી પણ નેટવર્ક સાથે જોઈને પણ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણનું કાર્ય પણ સારી રીતે કરી શકે છે. હવે હું આગળના સરકાર માટે જે ઇનિશિયેટિવ, જે પગલાઓ લીધા છે એના માટે ધ્રુવભાઈને વિનંતી કરું કે આગળની સમજૂતી. મિત્રો, નિશાતબેને જે વાત કરી કે જે સોફ્ટવેર જુદા જુદા અવાઇલેબલ છે અને કઈ રીતે આપણે એને ઉપયોગ કરી શકીએ શૈક્ષણિક હેતુ માટે, નિલેશભાઈએ પણ એ જ વાત કરી. હું થોડા આઈસીટી ઇનિશિયેટિવ જે સરકાર દ્વારા હાલ લેવામાં આવેલા છે એનાથી તમે બધા પરિચિત હશો, તમે એક્સેસ પણ કર્યા હશે. તો આપણું જે મોડ્યુલ છે એની અંદર આ બાબતે થોડી ચર્ચા મૂકવામાં આવેલી છે. તો એની અંદર તમે જોઈ શકશો કે એક પાઠશાળા છે. આ જે પાઠશાળા છે એમાં પેરેન્ટ્સ, ટીચર્સ, એજ્યુકેટર્સ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ બધાને ધ્યાનમાં લઈ કરિક્યુલમથી સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે QR કોડથી સ્કેન કરી આપણે એક્સેસ કરી શકીએ છીએ. એવી જ રીતે NROER છે, નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સ. આ NROER જે છે એની જેમ આપણે ગુજરાતમાં પણ અત્યારે GCERT મારફત ગ્રોવર નામનું એક પ્લેટફોર્મ ચાલી રહ્યું છે જેની અંદર પણ આપણે રિસોર્સિસ મૂકી રહ્યા છીએ. આ ઉપરાંત સ્વયં જે MOOCs, જે મેસિવ ઓનલાઈન ઓપન એજ્યુકેશનલ કોર્સિસ છે એની માટેનું પ્લેટફોર્મ છે. તો દીક્ષા પણ આપણું એક એવું માધ્યમ જ છે કે જેના ઉપર આપણે અત્યારે આ કામ કરી રહ્યા છીએ. તો સ્વયં જે છે એના ઉપર પણ MOOCsના વિવિધ કોર્સિસ છે, એમાં ઉપર આપણે જોઈ શકીએ છીએ. ઉપરાંત સ્વયંની જે ચેનલો ચાલે છે તો એની અંદર પણ 34 DTH ચેનલ, જે ખાસ કરીને કહી શકાય કે પ્રાઇમરી સ્કૂલથી લઈ અને હાયર સેકન્ડરી સ્કૂલ સુધી આ બધા જ કાર્યક્રમો છે આપણે ઓનલાઈન નિહાળી શકીએ છીએ. અને બીજું કે આઈસીટીનો એક કરિક્યુલમ
જે આઈસીટી ઇન એજ્યુકેશન કરિક્યુલમ ડિઝાઇન થયો છે કે જેમાં શિક્ષકો જોડાઈ શકે છે કે આઈસીટી કેવી રીતે ઉપયોગ કરવો એની ખૂબ બૃહદ ચર્ચા આ અભ્યાસક્રમની અંદર કરવામાં આવી છે. અને જે માધ્યમનો તમે ઉપયોગ કરી રહ્યા છો અત્યારે મોડ્યુલ માટે તેવું દીક્ષા માધ્યમ જે પણ એક મેસિવ એવો કોર્સ માટેનું ઓપન પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે પોતાના કોર્સ ડિઝાઇન કરી શકીએ છીએ. તો મિત્રો આ સમગ્ર મોડ્યુલની અંદર આ જે બાબતો છે એ તમને ખૂબ ઉપયોગી થશે. તમે દરેક બાબતને ઝીણવટપૂર્વક જ્યારે આમાંથી પસાર થશો, દરેક મુદ્દાને ઝીણવટપૂર્વક તમે જ્યારે જોશો ત્યારે આમાંથી ઘણું બધું લર્નિંગ આપણે કરી શકશું, ઘણું બધું શીખી શકશું અને એનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરી શકશું. આપણે વિદ્યાર્થીઓને આઈસીટી નથી શીખવવાનું, આ આપણે કેન્દ્રમાં રાખશું. આપણે સારી રીતે કઈ રીતે કન્ટેન્ટ શીખવી શકીએ એ માટે આઈસીટીનું સંકલન કેવી રીતે કરી શકીએ એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તો મિત્રો આ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં આઈસીટીનું ઇન્ટિગ્રેશન છે એ કેન્દ્ર સ્થાને છે. આ માટે હું આગળ નિલેશભાઈને વિનંતી કરું કે આઈસીટી અંગેની જે બાબત છે તેના બે એક મુદ્દાની ચર્ચા કરી શકે, સુરક્ષા અને સલામતી બાબતે. નિલેશભાઈ. આઈસીટીનો ઉપયોગ ધ્રુવભાઈએ કીધું એમ આપણે વિદ્યાર્થીઓને શીખવવા માટે કરવાનો નથી. આઈસીટી દ્વારા આપણી અધ્યાપન પ્રક્રિયાને સમૃદ્ધ બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણી સ્કૂલમાં વિઝિટ દરમિયાન જોયું છે કે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શીખવવામાં આવતું હોય છે, પરંતુ એ આપણે કરવાનું નથી. જ્યારે આઈસીટીનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોની કાળજી રાખવી પણ જરૂરી છે, જેને આપણે સાયબર સુરક્ષા કહીએ છીએ. તો વિદ્યાર્થીને જ્યારે એ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી પસાર કરીએ ત્યારે આપણે આપણે કોઈ પણ વ્યક્તિને આપણા એકાઉન્ટ્સ છે, ઓનલાઈન એકાઉન્ટ્સ હોય એનો પાસવર્ડ આપી, તો આપણે કોઈ પણ વ્યક્તિને આપણા એકાઉન્ટ્સ છે, ઓનલાઈન એકાઉન્ટ્સ હોય એનો પાસવર્ડ આપી દઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એ બાબતની કાળજી વિદ્યાર્થીઓ પણ ઉપયોગ કરે, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ભણી રહ્યા છે, શીખી રહ્યા છે. તો વિદ્યાર્થીઓના આવા પાસવર્ડનો ઉપયોગ જો અન્ય કોઈ વ્યક્તિ કરે તો મુશ્કેલીઓ સર્જાઈ શકે તેવી પ્રક્રિયા થઈ શકે તેમ છે. એ જ પ્રમાણે અનધિકૃત વ્યક્તિ તરફથી મળેલી લિંક આપણે ક્યારેય એક્સેસ ન કરવી જોઈએ. એ આપણા માટે પણ ઉપયોગી બાબત છે અને એની વાત પણ અહીંયા મોડ્યુલમાં કરેલી છે. કોઈપણની લિંક આવેલી હોય, તમે જાણતા નથી તો એ લિંક ઓપન ન કરી દઈએ અને એમાં લિંકમાંની કોઈ વિગતો છે એ માગેલી હોય એ આપણે ફિલઅપ ન કરીએ. એ બાબતોની કાળજી આપણે પણ રાખવાની જરૂરિયાત રહેશે. આપણા બાળકોને પણ એ સમજ આપવાની જરૂરિયાત, સલામતીના પગલાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એ બધું જ આપણે બાળકોને પણ સમજાવવું જોઈએ, એનાથી માહિતગાર કરવા જોઈએ, જેથી એનો ભોગ ન બને. પાયરેટેડ કે બિનઅધિકૃત સોફ્ટવેરનો ઉપયોગ ટાળવાની વાત છે અને એટલા માટે જ મિત્રો આપણે અહીંયા જે કંઈ સોફ્ટવેરની વાત કરેલી છે એ બધા જ ઓપન સોર્સ સોફ્ટવેરની વાત કરેલી છે. પાયરેટેડ સોફ્ટવેર વાપરવાથી પણ ક્યારેક કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થવાનો સંભવ રહેલો છે. એટલા માટે આપણે આપણા વિષયવસ્તુ માટે ઉપયોગ કરતા હોઈએ એ સોફ્ટવેર ઓપન સોર્સ હોય તો એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો એ વધારે હિતાવહ છે. પોતાની સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ ન કરીએ કે જેથી કોઈની ધાર્મિક લાગણી કે દુભાય, તો એ બાબતો પણ આપણે કાળજી. આવા કેટલાક પગલાઓની વાત અહીંયા કરેલી છે, એ બાબતમાંથી પણ પસાર થવું રહ્યું. આભાર નિલેશભાઈ. નિલેશભાઈએ સાયબર સુરક્ષાની અંદર બાળકો પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ છીએ તેની વાત કરી. મિત્રો, હવે આખું જ મોડ્યુલ આપણે અહીંયા થોડા મુદ્દાઓ જે મહત્ત્વના છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હું જીસીઆરટી વતી આજે તજજ્ઞ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા રાખું છું કે આ મોડ્યુલના તમામ મુદ્દાઓ વિશે તમે ખૂબ ગહન ચિંતન કર્યું હશે અને જ્યારે પણ આપણે દીક્ષાઓ ઉપર આની તાલીમ મેળવીએ ત્યારે ખૂબ સારી રીતે આને એપ્લિકેબલ બનાવીએ અને સારી રીતે શીખી શકીએ. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.